અત્યારે કદાચ તમને કોઈ કાર્ટૂન બનાવવાનું કહે તો શેનું કાર્ટૂન બનાવો? બેન સામે હું જે દ્રશ્યો જોઉં ને એ જ કાર્ટૂન બનાવું. અત્યારે દ્રશ્ય શું જોવો છો તમે? જગતનો તાત લાચાર છે અને ભ્રષ્ટ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા છે અને એવા કલેક્ટરો છે જેની ઘરેથી 1200 કરોડ રૂપિયા મળ્યા હોય અને પિયત ખેતર હોય અને એનો બિન પિયતનો હુકમ કરે છે, છતાંય કદાચ એવું બને કે આ તો ભાજપનું શાસન છે, એને કદાચ જેલમાં પણ એસી હશે. આ દ્રશ્ય જોવો તમે. આ હેમંતભાઈએ બનાવેલું કાર્ટૂન છે. આજે રાત્રે જ બનાવ્યું. આજે રાત્રે જ બનાવેલું છે. 3 વાગે આસપાસ જાગી અને એમણે આ કાર્ટૂન બનાવ્યું છે. હવે આ કાર્ટૂનના સાક્ષી અમે પણ છીએ. આ કાર્ટૂનના સાક્ષી હું, પાલભાઈ, મહેશભાઈ, અમે બધા જ છીએ આ સાક્ષી. કારણ કે અમે પોતે ગુજરાતનો અવાજની ટીમ કલેક્ટર ઓફિસમાં અમે ત્યારે હાજર હતા સુરેન્દ્રનગરમાં, જ્યારે આ સ્થિતિ થઈ હતી. આ કાર્ટૂનના સાક્ષી અમે છીએ. અમારા કેમેરા બંધ કરાવી દેવામાં આવ્યા. એક તો જાહેર જગ્યાઓ હોય છે કે જ્યાં પત્રકારોને જવાની છૂટ હોય છે, એ લાઈવ દ્રશ્યો બતાવવાની છૂટ હોય છે. તો એવી શું ચોરી હતી સુરેન્દ્રનગરમાં? એવી શું ચોરી હતી કે મીડિયાના કેમેરા તમારે બંધ કરાવવા પડ્યા, બંધ બારણે તમારે મીટિંગ કરાવવી પડી? કાંઈક તો ચોરી હશે. આ કાર્ટૂનના અમે સાક્ષી છીએ એટલે અમે સવાલો કરીએ છીએ. બીજું કે જેની જમીન છે એ ખેડૂત ભાઈ આપણી સાથે છે, જેના માટે આટલા બધા ખેડૂતો અહીંયા ભેગા થયા છે. શું સ્થિતિ શું છે જમીનની? પરમ દિવસે આ લોકો આવ્યા હતા અહીંયા ને કોઈ પરમિશન વગર, એમને દીધા વગર અમે અહીંયા આવ્યા હતા. અમને બધાને ડિટેન કરી ગયા, લઈ ગયા ને વાયાથી ખાડા કરી નાખ્યા. નહીં વળતરની બાબત કાંઈ કોઈ જાતની વાત ન કરી ને સીધા જ અમને ડિટેન કરીને લઈ ગયા ને ખાડા ખોદી નાખ્યા. ને આજે પછી બીજી વખત આવ્યા. આ એ ખાડા રે ખોટા હતા ને આજે બીજી વખત બીજા ખાડા કર્યા. તો એ કોઈ જાતનો જવાબ નથી દેતા. મારો કપાસ છે ઊભો, એમાં એ બધું બગાડી દીધો છે. એટલામાં કોઈ જાતનું વળતરનું નક્કી નથી કર્યું, કાંઈ નહીં. મારી 6 વીઘા જમીન છે, અત્યારે 30 લાખનો વીઘો છે. આ લોકો થાંભલા અને તાર નાખી જાય ને એટલે એ ખેતર મારું 15 લાખ રૂપિયામાં થઈ જાય. અમે કંપની વાળા ઘરે એટલું જ માગી કે અમને યોગ્ય વળતર દો, અમારી જે નુકસાની છે એટલું વળતર દો. તો આ લોકો કોઈ જવાબ જ નથી દેતા. એમને જ કામ કરી જવું ને અમે કામ કરવા પણ નહીં દે. સાથે આ ગામ આખું મારું છે, આજુબાજુના ગામ અમારા સાથે જ છે, ખેડૂત સાથે જ અમે ભેગા જ છીએ અને ભેગા જ લડાઈ કરવાના છીએ. કાજલ, એમાં મારે એક વાત ઉમેરવી એ છે કે આ ખેતર છે એ રોડ ટચ ખેતર છે, બરાબર છે? આ રોડ ટચ ખેતર છે અને જે થાંભલો છે ને એ રોડથી 50 ફૂટ દૂર આવે છે. માની લ્યો કે આ ભાઈને ભવિષ્યમાં અહીંયા આ મોરબીની આસપાસ ટાઇલ્સની ફેક્ટરીઓને અલગ અલગ કેટલી ફેક્ટરીઓ બને છે, ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે? અથવા તો રોડ ટચ છે અને હોટલ કરવી હોય,